સુરત શહેરના પ્રખ્યાત પ્રયોશા ગ્રુપે 7, 8, 9 ફેબ્રુઆરી દરમિયાન ભેસ્તાનના સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય પ્રયોશા પ્રીમિયર લીગ સિઝન 2નું આયોજન કર્યું છે। શહેરના પ્રખ્યાત પ્રયોશા ગ્રુપે 7, 8, 9 ફેબ્રુઆરી દરમિયાન ભેસ્તાનના સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય પ્રયોશા પ્રીમિયર લીગ સિઝન 2નું આયોજન કર્યું છે। 3 દિવસીય લીગમાં પ્રયોશા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલા રહેણાંક પ્રોજેક્ટની ટીમો ભાગ લેશે। પ્રયોશા પ્રીમિયર લીગ સિઝન 2માં વિજેતા 28 મેન ઓફ ધ મેચ અને સ્ટાર ખેલાડીઓને ઇનામ અને રોકડ ઇનામ આપવામાં આવશે। પ્રયોશા પ્રીમિયર લીગ અંગે ડેવલપરે જણાવ્યું છે, આ ટુર્નામેન્ટના આયોજન પાછળનો હેતુ બધા પ્રોજેક્ટમાં રહેતા લોકો સાથે જોડાયેલો રહેવાનો છે। અમારી ટેગલાઇન છે પ્રયોશા વી બિલ્ડ રિલેશન, પ્રયોશા અમે સંબંધ બનાવીએ છીએ। અમે આ ટેગલાઇન અમારા મુખ્ય મૂલ્ય તરીકે રાખીએ છીએ। 10 વર્ષથી વધુ જૂના પ્રોજેક્ટ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, અમારી સાથે જોડાયેલા રહે છે। બાળકો માટે ખાસ બાળકોના રમતનો એરિયો બનાવ્યો છે, ખૂબ જ મજા કરી શકે અને રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે, જેથી આપણે આપણી સામાજિક જવાબદારી નિભાવી શકીએ, લોકોના જીવ બચાવી શકીએ। 7000થી વધુ અમારો પ્રયોશા પરિવાર સાથે રાત્રિ ભોજનનો આનંદ માણશે અને અંતે ફટાકડા સાથે વિજેતા ટીમની સફળતાને નિહાળીશું। રવિ સવાણી। આ અમે છે ને આયોજન 3 દિવસનું ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં અમારા દ્વારા બનાવેલા બધા જ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ તેમની ટીમ બનાવે છે અને આ કોમ્પિટિશનમાં હિસ્સા લે છે। અને આમાં ઘણાય માણસો જે વિનર થાય છે, રનરઅપ થાય છે, 28 મેન ઓફ ધ મેચ છે અને ઘણા સ્ટાર પ્લેયર છે, તેની માટે અમે ટ્રોફીઝ અને કેશ પ્રાઇઝનો ઇંતજામ કરેલો છે। કેટલી ટીમો રમવાની છે? આમાં ટોટલ અમે 11 ટીમ રમવાની છે। આ રીતનું આયોજન રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જેમ અમારી ટેગલાઇન કે પ્રયોશા વી બિલ્ડ રિલેશન, તો એ ટેગલાઇનને અમે કોર વેલ્યુ સમજીએ છીએ અને એની માટે જ અમે અમારા ગ્રાહકો, મિત્રો અને અમે પ્રયોશા પરિવાર માનીએ છીએ। એમની સાથે જોડાવા માટે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। જેમ તમે અહીંયા જોઈ શકો છો કે અમારે 10થી 12 વર્ષ પહેલાં પણ બનાવેલા જે પ્રોજેક્ટ્સ છે તેની ટીમો પણ આમાં હિસ્સા લે છે અને અમારી સાથે જોડાઈ રહે છે। જે ટીમો છે એ ટીમો ક્યાંની છે? એવું કંઈ સુરતની છે કે સુરતથી બહાર પણ આવેલા છે? અહીંયા પરિવારના જ છે બધા? અહીંયા જેટલી ટીમો રહે છે એ અમારા પ્રયોશા ગ્રુપ દ્વારા બનાવેલા ઘણા બધા ડિંડોલીમાં પ્રોજેક્ટ્સ છે, તો એ પ્રોજેક્ટ્સની ટીમો છે અને જેમ ગ્રાહક મિત્રો અમારી સાથે જોડાય છે એટલે અમે એને પરિવાર તરીકે માનીએ છીએ। અને આજના આ આયોજનનો છેલ્લો દિવસ છે, તો ત્યારે અમે 7000 કરતાં પણ વધારે પ્રેક્ષકો અહીંયા ઈચ્છીએ છીએ આવશે અને એની માટે અમે ભોજનની પણ વ્યવસ્થા કરીએ છીએ। એટલે તમને એવું લાગશે કે આખું પ્રયોશા પરિવાર એક સાથે હળીમળીને ક્રિકેટનો આનંદ લેશે અને એક સાથે ભોજન લેશે। કેટલા વર્ષોથી આયોજન છે? પહેલું આયોજન છે કે આની પહેલા પણ આ રીતનું આયોજન કરેલું છે? આ અમારું બીજું આયોજન છે। અમે ગયા વર્ષે પ્રયોશા પ્રીમિયર લીગ સિઝન 1 આપણે સીબી પટેલમાં રમાયેલી હતી, એનો જબરદસ્ત રિસ્પોન્સ આવતા અમારા ગ્રાહક મિત્રો, અમારા પ્રયોશા પરિવારના મિત્રોએ અમને મજબૂર કર્યા, અમને પ્રોત્સાહન આપ્યું છે કે તમે પણ પ્રયોશાની લીગ સિઝન 2નું આયોજન કરો અને અમને સાવને જોડીને રાખો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।